ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી. આજનો બ્લોગ આપણો શરૂ થાય છે પાલનપુરથી. એટલે કે અત્યારે હું આવી ગયો છું પાલનપુર ને આપણે જઈ રહ્યા છીએ રસાયણ મોટા કરીને ગોમ છે ત્યાં જઈ રહ્યા છીએ. તો વિડીયો બનાવશે આપણે મેઇન ચેનલમાં જોજો ને. અત્યારે જો તમને કહી દઉં, અહીંયા આસો પાલવ કરીને હોટલ છે. જો આપણે થોડી બ્રેક કરીશું, ચા પાણી નાસ્તો કરીએ, યા તો જે નલકા થવું હોય થઈ એ રીતના. અને થોડો પરિવાર જેવું હંગાથી હતા એટલે જઈ રહ્યા છીએ. તો મજા આવશે, બનાવી રહેજો બ્લોગમાં. તો ગાઈસ જો અત્યારે બધો હલકોથી આવ્યો, કોઈ જે નાસ્તો પાણી ને આપણે લીધું છે શું કહેવાય બિસ્લેરીની લીમકોટા કહેવાય, એ 10 રૂપિયાવાળી એકદમ વ્હાઈટ પાણીનો કલર છે. જો ચારા બંગડે કદે વીર મહારાજનો ધામ આપણે પોકી જાય છીએ રસાણા. આપણે છે ને ગેટની અંદર એન્ટ્રી કરી લીધી રસાણા ગામમાં. આમાં જો ઠેકોણા જઈને તમને બ્લોગમાં થોડું ઘણું બતાવ્યું, બાકી મેન વિડીયો આપણો મેન ચેનલમાં આવશે. ફાટેક પડી છે ને તો આપણે રેલવે જોવા જઈએ, તમને બતાવીએ. અને અહીંયા રેલવે જાય તમને બતાવજો. આઝાદી કા અમૃત મહોત્સવ જો માલગાડી બધો ડબ્બા ઉપર ડબલ માર્ક કરી નાખ્યા. તો જો કેવું સીધા ઘણા ડબ્બા છે ને યાર, ખાલી જ નહીં થઈ. જો પટ્ટી જાય આમ કરતા રહીએ બેસી જઈએ પાછા. લાઈન જાય ને ભૂતથી રાજસ્થાનથી જે આવે ને પાલનપુર થઈને જ આવે. જો આપણા ગામમાં આવ્યા રસ્તો અંદર જવાનો રસ્તો છે. મિત્રો અહીંયા જોઈ શકાય આપણે આવી પહોંચ્યા છીએ શ્રી નારસિંગા વીર મહારાજ ધામ. મિત્રો જો આપણે આવી જાય અને અહીંયા દર્શન કરતા આપણે પછી આગળ વિડીયો બનાવીએ છીએ. અને મિત્રો તમને બતાવું, જોઈ શકો છો તમે અહીંયા જેની પથરીઓ નીકળી છે તેમનું નામ ગામ સાથે આ ડબ્બીમાં તે પથરી અહીંયા જમા કરાવી. જેની પથરી નીકળી હોય જે ભક્તને અહીંયા જમા કરાવી એ કેટલી પથરીઓ છે તમને બતાવો. અહીંયા પણ છે અને આ સાઈડ પણ તમને બતાવો. આગળ અહીંયા પણ તમને બતાવું, જોઈ શકો છો તમે તો કેટલી પથરીઓ છે. તો મિત્રો અહીંયા ભોજનાલય પણ આવેલી છે. ત્યાંથી તમને કહેવામાં આવશે કે ભાઈ જમ્યા વગર જતા નહીં, પ્રસાદી લીધા વગર જતા નહીં. તો જોઈ શકાશ મિત્રો, વધારેલા ભાત તમને પ્રસાદીમાં મળે છે. થોડી જ ભાઈ, થોડી આપને બસ થોડી જ. તો મિત્રો કઢી અને વઘારેલા ભાત તમને અહીંયા મળે છે. શરૂઆત સૌપ્રથમ ક્યારે થઈ પથરીનું? આજે પબ્લિક આવતી થઈ અહીંયા આ મંદિર. અહીંયા મિત્રો જો ફોટા તમને છેક મંદિર સુધી જોવા મળશે. જે લોકોની બાધા માનતા પૂરી થઈ હોય એ લોકોએ અહીંયા તેમના ફોટા લગાવ્યા તમે જોઈ શકો છો. આપ કહા સે આए हो और यहाँ पर? राजस्थान लेवल से श्री डिस्ट्रिक्ट से आया हूँ. हाँ, तो ये राजस्थान थी आया છે મિત્રો, તમે જોઈ શકો છો રાજસ્થાનથી. તો થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર. જોઈ શકો છો કે ડીસા પાલનપુર હાઈવે કહેવાય છે. અને ત્યાંથી તમને આ ચોકડી જોવા મળશે. એટલે કે આ 3 ચોકડી જોવા મળશે. જો આ ગેટ આવેલો છે, અહીંયાથી અંદર જઈશું 2 કિલોમીટર એટલે આ મંદિર આવી જશે. આપણે 11 વાગી ગયા, 11:30 આપણે વળતા થઈ જાય છીએ. અને આ બધો પાલનપુર ડીસા હાઈવે છે, વળતા થઈ જાય છીએ. અને આપણું જે મંદિર જમવાનું જોરદાર ખીચડી કઢી હતી જમ્યા, ત્યારબાદ દર્શન બધું કર્યું. જે આપણે પહોંચ્યા હતા જેમને લે એ પણ થઈ ગયું, દૂરો વધવાનો હતો એ પણ થઈ ગયું. વળતા થઈ ગયા છીએ. ધરોઈનો મેળો ને આપણે ધરોઈ ડેમ આવી ગયા પાછા.
અને આ રવિવાર ગુજરી ભરાય છે, તમને મેળો બતાવ્યો જો રોડ ઉપર. અને આ દેખાય ડેમ, ધરોઈ ડેમ. જો ઝૂમ કરીને બતાવું તમને. આ દેખાય છે ડેમ જોરદાર. બધું કોમ ચાલી રહ્યું છે એટલે બધો ફરી ગયો કે છે ને ધરોઈમાં અત્યારે કોમ ચાલી રહ્યું છે ને આ પ્રકારે જો જોરદાર બધું ધમધમ જેવું ગોઠવી. જો આ બાજુ આ બધા સળિયા ઉપર તો અહીંયા ફોટોગ્રાફી ચાલુ. તો તમને બતાવું ધરોઈના ગોઠીમાં તો વચમાં રોડ બનતો હતો તે થોડી વાર ઉભા તાણ થોડો ડાળો પડ્યો, બાકી ડમર ગરમ લાય. જો આ મશીન પડ્યો મોટો બેરેલ ને બેરેલ. ઘેર આવીને સીધા આવી ગયા છે ખેતરમાં, એટલે અત્યારે ટ્રેક્ટર આવે છે ઘઉં નાખવા, ઘઉં પૂંખવા. અને આ ભાઈના પહેલાં કીધું આવો એના પહેલાં સારી વાટ લઈએ. અને છોટું જો પતંગ લાવે ચગાવવા. જો ગજબા તો ઘઉં લઈને આવ્યા આપણા ખેતરમાં. હે શકતો નહીં સગાઈ તો ના હાલવાનો એમ જેન જેના ત્યાં જાચી સગાવતા હે.